અમદાવાદમાં આજે સવારથી જ ફરી મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો છે। છેલ્લા 2 દિવસથી અહીં વરસાદ જ્યારે વરસી રહ્યો છે ત્યારે અનેક વિસ્તારો પાણી ભરાઈ ગયા છે। વરસાદના કારણે આજે શહેરની સ્કૂલોમાં રજા પણ જાહેર કરવામાં આવી છે। તો અમદાવાદમાં 4 દિવસથી અવિરત વરસી રહેલા વરસાદના કારણે શહેરનો નરોડા વિસ્તાર બેટમાં ફેરવાયો છે। ઠેર ઠેર ઘૂંટણસમાં પાણી ભરાયા છે, જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરની મોટાભાગની શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે, તો નોકરિયાત વર્ગને પણ નોકરીના સ્થળે જવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આ તરફ મહેસાણાના બહુચરાજીમાં મોડી રાતથી જ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો છે, તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદનું જોર એટલું છે કે રસ્તાઓ પર વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે। બહુચરાજી મહેસાણા હાઈવે પર વૃક્ષો ધરાશાયી થવાના કારણે મુસાફરોએ મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જોરદાર વરસાદ વરસ્યા બાદ હવે હવામાન ખાતા દ્વારા મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 48 કલાકમાં ખાસ કરીને પંચમહાલ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, ત્યારે આવનાર સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા તમામ અધિકારીઓને સાબદા કરી દેવામાં આવ્યા છે। તંત્ર દ્વારા ગોધરા ખાતે એનડીઆરએફની એક ટીમ બોલાવવામાં આવી છે, જેમાં 35 સભ્યો છે અને પૂર કે કોઈ પણ હોનારતને પહોંચી વળવા આ ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ છોટાઉદેપુર જિલ્લાના સંખેડાનું કંટેશ્વર ગામ ઢાઢર નદીમાં પાણી વધતા સંપર્ક વિહોણું બન્યું છે। છેલ્લા 2 દિવસથી મેઘરાજા જિલ્લામાં મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે સારા વરસાદને લઈને પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ઢાઢર નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો। વરસાદના કારણે સંખેડાના કંટેશ્વર ગામને જોડતા કોઝવે ઉપર પાણી ફરી વળતા કોઝવે બંધ કરવામાં આવ્યો છે, જેથી કંટેશ્વર ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા છે। કંટેશ્વર ગામની ફરતે ઢાઢર નદી અને તેની કોતર વહેતી હોવાથી ગામમાં પ્રવેશવાના મુખ્ય રસ્તા બંધ થતા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રાજસ્થાનમાં જેતપુરા ડેમનો કેટલોક ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે અને તેના કારણે ધાનેરા પર પૂરનું જોખમ તોડાઈ રહ્યું છે। આ ડેમ ક્ષતિગ્રસ્ત થતા પાણી ધાનેરા તરફ વાળવામાં આવ્યા છે। આના જ કારણે ધાનેરામાં પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે। પૂરની આફત સામે પહોંચી વળવા માટે તંત્ર પણ સાબદું થયું છે અને એનડીઆરએફની ટીમ ધાનેરા પહોંચી ગઈ છે। આવી સ્થિતિમાં લોકોની સ્થિતિ ખૂબ જ કફોડી થઈ ગઈ છે। ધાનેરાના છોટા અનાપુર ગામમાં 20 લોકો પાણીમાં ફસાયા છે। આ ઉપરાંત આલવાડા ગામમાં પણ 10 જેટલા લોકો પાણીમાં ફસાયા છે। અરવલ્લી જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે 8 પસાર થાય છે। આ વરસાદથી આ નેશનલ હાઈવેને પણ નુકસાન થવા પામ્યું છે। શામળાજી પાસે નેશનલ હાઈવે 8 પર 10 ફૂટ જેટલા ખાડા પડી જવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। હાઈવે પર મસમોટા ગાબડા પડી જતા શામળાજી પાસે વાહનોની 1 કિલોમીટર સુધીની કતારો જોવા મળી હતી અને મુસાફરો હેરાન પરેશાન થયા હતા। તો આ તરફ શહેરના નવરંગપુરા વિસ્તારમાં વરસાદના કારણે રસ્તા પર ઝાડ પડ્યું હતું, જેના કારણે રસ્તો બ્લોક થઈ ગયો હતો, જેથી સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। અહીં વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકોની હાલાકીઓમાં વધારો થયો છે। સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી અપાઈ છે અને આગામી 3 દિવસમાં રાજ્યમાં ભારે વરસાદ પડવાનો છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। ઠેર ઠેર પાણી હોવાના કારણે એનડીઆરએફની 10 થી વધારે ટીમો કાર્યરત કરવામાં આવી છે। તો રાજ્યભરમાં મેઘરાજા મહેરબાન થયા છે, તેમાં પણ સૌરાષ્ટ્રમાં તો મેઘો મન મૂકીને વરસતા મુખ્યમંત્રી વિજય રૂપાણી ચોટીલા અને સુરેન્દ્રનગરની મુલાકાતે પહોંચ્યા હતા।
મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવને કારણે તારાજી સર્જાઈ છે. બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે ધાનેરા તાલુકાના ગામોમાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે વસવાટ કરવા માટેની સૂચના આપી દેવાઈ છે. પોરબંદરમાં ભારે વરસાદના કારણે ભાદર અને વેણુ ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, જેના પગલે કુતિયાણાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પોરબંદર જિલ્લામાં પાણી પ્રવેશતા નીચાણવાળા વિસ્તારને ખાલી કરાવીને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાના વિંછિયા તાલુકાના નાના માત્રા ગામે પડેલા સાંબેલાધાર વરસાદે તમામ રસ્તાઓ ધોઈ નાખ્યા છે. એનડીઆરએફની ટીમ નાના માત્રા ગામે લોકોની મદદે ખડે પગે છે. સાંજના 4 વાગ્યાની આસપાસ એક યુવક સુખભાદર નદીમાં તણાયો હતો, જેની શોધખોળ ચાલુ છે. બોટાદના રાણપુરના દેવળિયા ગામનો યુવાન લાપતા બન્યો હોવાની ઘટના સામે આવી છે. ગુમ થયેલા યુવાનનું નામ મેહુલ મકવાણા હતું. ઉપરવાસમાં મોડી રાત્રે ભારે વરસાદ થતા સુખભાદર 2 કાંઠે વહી થઈ હતી, જેમાં નાહવા પડેલો મેહુલ મકવાણા નામનો યુવાન તણાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે ફરી એકવાર સેલ્ફીના ચક્કરમાં જિંદગી ડૂબી ગઈ છે. કોણ જાણે કેમ લોકોને સેલ્ફીની એવી તો ઘેલછા લાગી છે કે યુવાનો સેલ્ફી લેવા મોતના મુખ સુધી જતા અચકાતા નથી. આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો દીવના નાગવા બીચ પર સેલ્ફી લેવા જતા યુવાનોના, કે જેઓ સેલ્ફી લેવાના ચક્કરમાં મોતને ભેટ્યા છે. રાજસ્થાનના આ યુવકો છે, જેમાંથી એક યુવકને તો બચાવી લેવામાં આવ્યો છે, જ્યારે અન્ય 3 યુવાનોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. કુદરતે માળિયા મિયાણામાં એવો તો કહેર વરસાવ્યો છે કે ન તો ઘર રહ્યું છે કે ન તો ખેતી રહી છે, ન પશુઓ બચ્યા અને સંપૂર્ણ તબાહ થઈ ગયું છે. હવે એક આશરો બચ્યો છે ગુડ્સ ટ્રેનનો ડબ્બો. દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો આ રસોડું છે કે જ્યાં 20 લોકોનો પરિવાર ભોજન લે છે. પોતાનું તમામ ખોઈ બેઠેલા આ લોકો તંત્ર તરફ મીટ માંડીને બેઠા છે. વરસાદે અનેક જગ્યાએ તારાજીના દ્રશ્યો સર્જ્યા છે. ત્યારે વાત કરીએ મોરબીની, તો અહીં રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે. રેલવે ટ્રેક લટકી પડ્યો છે. ત્યારે અહીં રેલવે વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. સંદેશ ન્યૂઝ તમામ જગ્યાએ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહ્યું છે. તમામ ટીમ રેલવે ટ્રેક પર પણ પહોંચી છે. અહીં ટ્રેક લટકતી હાલતમાં જોવા મળી રહ્યો છે. ત્યારે અહીં રેલવે વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. બનાસકાંઠામાં લાખણી તાલુકાના વરનોદા ગામમાં જળબંબાકારથી રેલવે ટ્રેક સુધી પહોંચ્યા હતા વરસાદી પાણી. ભીલડી જંકશનથી જોધપુર તરફનો જે મુખ્ય રેલવે ટ્રેક છે ત્યાં પાણી થઈ ગયું હતું અને ટ્રેક પર પાણી ભરાવાથી રેલવે તંત્ર હજી પણ અજાણ છે. કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો હાઈવે પણ ધોવાઈ ગયો છે. પાણીના ભારે પ્રવાહના કારણે આ રોડ ધોવાયો છે. ત્યારે વરસાદી તારાજીના ક્યાસ મેળવવા સંદેશ ન્યૂઝ કચ્છ સૌરાષ્ટ્રના હાઈવે પર પહોંચ્યું હતું. ભ્રષ્ટાચારનો રોડ તૂટી જતા તંત્રની પોલ ખુલી ગઈ છે. તો આ તરફ મોરબીના માળિયામાં મામલતદાર કચેરી પાણી થઈ ગઈ હતી. કચેરીમાં પાણી ઘૂસી જતા સામાન અસ્તવ્યસ્ત થયો હતો. ઓફિસ આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ઓફિસમાં પગ પણ મૂકી શકાય તેવી સ્થિતિ ન હતી. સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીનું પાણી વહેતા અવરજવર બંધ રાખવામાં આવી હતી, પરંતુ જ્યારે પાણી ઓસર્યા ત્યારે પુલમાં 3 થી વધુ ગાબડા પડેલા દેખાયા હતા. દર વર્ષે પુલની આવી પરિસ્થિતિ થાય છે, પરંતુ તંત્ર થીગડા મારીને જ કામ ચલાવે છે. તો આ તરફ લીમડી ગામે પણ વરસાદે તારાજી સર્જી છે. અહીં લીમડીને અન્ય 3 ગામો સાથે જોડતો પુલ ધરાશાયી થયો છે. લીમડીની પાસે આવેલા સાવકા ગામનો પુલ તૂટી ગયો હતો, જેના કારણે લીમડી તાલુકાના 3 ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
ત્યારે તાલુકાના સૌકા, લિયાદ અને લાલિયાદ ગામ સંપર્ક વિહોણા થયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ તરફ સુરેન્દ્રનગરમાં ભારે વરસાદના કારણે ભોગાવો નદી ગાંડીતુર બની છે, ત્યારે નદીના પાણી પુલ પર ફરી વળ્યા છે, જેના કારણે પુલ પાણીમાં ડૂબ્યો છે. ઉપરાંત પુલ પર પાણી ભરાતા રોડ પર ગાબડા પણ પડ્યા છે, જેનાથી વાહન વ્યવહાર ખોરવાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે સુરેન્દ્રનગર શહેરમાં 9 વોર્ડમાં 25 થી વધુ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાલિકાના 150 થી વધુ કર્મચારીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં જઈને પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ સમગ્ર બનાસકાંઠામાં પાણી થઈ ગયું છે. ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના કારણે ડીસાથી ધાનેરા જવાનો હાઈવે બંધ કરવાની ફરજ કરવામાં આવી છે. ટેટોડા ગૌશાળા નજીકનો કોઝવેમાં ભંગાણ પડવાના કારણે હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી. હાઈવે બંધ કરવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાસકાંઠાના અમીરગઢ નજીક આવેલ બનાસ નદીના કે જેમાં માઉન્ટ આબુ અને ઉપરવાસના ભારે વરસાદના કારણે પાણીની ભરપૂર આવક થતા નદી બે કાંઠે વહેવા લાગી છે. બનાસ નદી બે કાંઠે વહેતા આજુબાજુના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક સારી થઈ છે, તો કેટલાક ડેમ ઓવરફ્લો પણ થયા છે. ભારે વરસાદ બાદ મોરબીમાં ડેમની સ્થિતિની જો વાત કરીએ તો મચ્છુ એક ડેમ 0.49 મીટર પર ઓવરફ્લો થયો છે. ડેમમાં 14,156 ક્યુસેક પાણીની આવક થઈ છે. સમગ્ર ગુજરાતમાં મેઘો મહેરબાન થયો છે, ત્યારે દાહોદમાં છેલ્લા 24 કલાકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં વરસાદના પગલે દાહોદ જિલ્લાના જાલોદ તાલુકામાં માછણનાળા ડેમ અને દાહોદ તાલુકાના કાળી ડેમ 2 ઓવરફ્લો થયા છે. ત્યારે આ ઓવરફ્લો થયેલા ડેમને જોવા અનેક સહેલાણીઓ ત્યાં આવ્યા છે અને ઓવરફ્લો થયેલા ડેમને નિહાળી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે ખેડબ્રહ્મામાં આવેલ હરણાવ નદીમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિને જોઈને કલેક્ટરે આગામી 36 કલાક માટે તમામ કર્મચારીઓને હાજર રહેવાના આદેશ આપ્યા છે. ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા અવિરત વરસાદથી ગોમતી તળાવ ઓવરફ્લો થયું છે. યાત્રાધામ ડાકોરનું સુપ્રસિદ્ધ તળાવ ઓવરફ્લો થતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તંત્રએ પાણીનો નિકાલ કરવા પ્રયત્નો શરૂ કર્યા છે, પરંતુ હજુ સુધી પાણી ઓસર્યા નથી. બનાસકાંઠાના લાખાની ગામે વરસાદે તબાહી સર્જી છે. નાની ગામમાં વરસાદી પાણી પહોંચ્યા તથા આખું ગામ જાણે બેટમાં ફેરવાયું હોય તેમ લાગી રહ્યું છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. રાજ્યમાં મેઘમહેર થતા નસવાડીની મેણ નદી છલકાઈ છે. ઉપરવાસમાં વરસાદના કારણે મેણ નદીમાં વરસાદી નીર આવતા બંને કાંઠે વહેવા લાગી છે. રસ્તા પર નદીના પાણી ફરી વળતા સ્થાનિકોએ અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. પંચમહાલ જિલ્લામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગોધરામાં પણ ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે રોડ અને રસ્તાઓ પર નદીઓની જેમ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. તો જિલ્લાની મહીસર નદીમાં પાણીની સારી આવક થઈ છે. મહીસર નદી બે કાંઠે વહી રહી છે. તો શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેને લઈને લોકોની હાલાકીઓ વધી રહી છે. તો અવિરત વરસી રહેલા વરસાદના કારણે વડોદરા શહેરનું સુપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિર પાણી થઈ ગયું છે. ભક્તજનો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈને ભોલેનાથના દર્શન કરવા આવી રહ્યા છે. લીમડીના ખાંભલાઓ પાસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. એનડીઆરએફની ટીમે 2 લોકોને રેસ્ક્યુ કરીને બચાવ્યા હતા.
ભોગાવો નદીના પ્રવાહમાં 2 લોકો ફસાયા હતા. શનિવાર રાત્રિથી 2 વૃદ્ધો ફસાયા હતા, ત્યારે વહેલી સવારે એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરીને તેમને બચાવ્યા હતા. શહેરના જજીસ બંગલોઝ વિસ્તારમાં ભારે પાણી ભરાયા છે. અહીં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નોંધનીય છે કે સામાન્ય વરસાદે આખા અમદાવાદને બાનમાં લઈ લેતા જાહેર જનજીવન પર ભારે અસર પડી છે. ત્યારે અમદાવાદમાં 3 દિવસથી પડેલા વરસાદને કારણે શહેર જાણે કે બાનમાં તેણે લઈ લીધું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લોકોની વહારે નથી પહોંચ્યું, જેના લીધે અમદાવાદીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વરસાદી પાણી ભરાયા છે. આ પાણીના તાત્કાલિક નિકાલની કોઈ જ વ્યવસ્થા ન કરવામાં આવતા આસપાસના વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ છે. ત્યારે થોડા જ વરસાદે અમદાવાદના રસ્તાઓ ખાડાવાદમાં ફેરવાઈ ગયા છે. રોડ રસ્તા માટે કોર્પોરેશન દ્વારા 6,551 કરોડનું બજેટ ફાળવવામાં આવે છે. શરૂઆતમાં રોડ બનાવવામાં ભ્રષ્ટાચારથી જ તેની શરૂઆત કરવામાં આવે છે. ત્યારબાદ રોડ બન્યા બાદ રિસફેસિંગના પણ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. ત્યારે દ્વારા દર વર્ષે 100 કરોડના ખર્ચે રિસર્ફેસિંગ કરવામાં આવતું હોય છે. પણ હાલ શહેરના રસ્તાઓની જે હાલત છે તે જોઈને કોર્પોરેશનના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતનું કોકડું પણ સામે આવી ગયું છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા 48 કલાકથી વરસાદ પડી રહ્યો છે. રાત થતાં જ અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થઈ જાય છે. પાણી ભરાવાનું પણ શરૂ થઈ જાય છે. ત્યારે અમદાવાદના સેટેલાઇટ વેજલપુર વિસ્તાર, નારોલ, નિર્ણયનગર, મણિનગર અને ઇન્કમટેક્સ જેવા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કંટેશ્વર ગામ ભારે વરસાદના કારણે સંપર્ક વિહોણું થઈ ગયું છે. સર્વત્ર પાણી જ પાણી છે અને પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં તેમજ માઉન્ટ આબુમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રોડ રસ્તાઓ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. ત્યારે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. પાટણ જિલ્લામાં પણ અવિરત થઈ રહેલા વરસાદે ભારે તારાજી સર્જી છે. જિલ્લાના સાંતલપુરા પાસે આવેલ કમાલપુરા ગામ બેટમાં ફેરવાયું છે. કમાલપુરા ગામમાં વરસાદી પાણી ફરી વળતા આખું ગામ જળબંબાકાર થયું છે. અહીં 12 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજકોટ કોઝવેમાં શનિવારે કાર સહિત 2 લોકો તણાઈ ગયા હતા, જેમાંથી એક યુવકનો મૃતદેહ લાલપરી તળાવમાંથી મળી આવ્યો છે, જ્યારે કે એનડીઆરએફની ટીમ અન્ય યુવકને શોધવા કામે લાગી છે. શનિવારે ખાબકેલા ધોધમાર વરસાદના કારણે કોઝવે પર પાણી ફરી વળ્યા હતા, જેમાં 2 યુવકો સહિત એક કાર તણાઈ હતી.